ગૌ માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, આજે આપણે આપણી ગાયોની વાત કરવાની છે અને થોડીક કોમેન્ટો હતી એ લઈ લઈ. અને ઘણા બધા મિત્રોએ આપણે જે આ વાછડી આવી એની ઘણી બધી શુભેચ્છાઓ આપી. જે આપણે રુદ્રની વાછડી છે અને શ્રી જો આપણે મુક્તિ નથી. અને આ આપણી પાયલ છે, બરાબર. 10 દિવસ પછી અત્યારે શું હજી આપણે એને ફીડ કોઈ પણ પ્રકારનું નથી ખવડાવતા અને હજી ખોરાક એટલો જોઈએ એટલો ન ખાતા. તમે એનું આવની કન્ડિશન અને અત્યારે તમે જોઈ શકતા હશો. પછી કમ્પ્લીટ ખોરાકને બધું લેવા મળશે ને એ પછી ટૂંકમાં એનું આવને તમે જુઓ ને તો સાચો આઈડિયો આવશે. એક કોમેન્ટ એવી હતી કે તમારી ગાયોમાં, બધી જ ગાયોમાં દૂધ કેટલું આવે છે. ખૂબ સરસ, જાણવું એ જરૂરી છે. ખાલી વાતું કરે એ વસ્તુ મહત્ત્વની નથી. આપણી જે આ ગાય છે, આ ગાયની વાછડી આવી હતી અને કોઈ કારણોસર જન્મતા જ એના હૃદયના ધબકારા જાજા હતા. પોતે પોતાની જાતે ફીડિંગ નહોતી કરી શકતી. આપણે એને શીશીના મારફતે ફીડિંગ કરાવી અને ખૂબ સારો એવી મહેનતને પ્રયત્ન કર્યો, પણ તેમ છતાં એ રહી નહીં. અને અત્યારે આ ગાયમાં 5.5 થી 6 લીટર જેવું દૂધ આવે છે. નહીંતર આ ગાયમાં 7.5, 8 લીટર એની દૂધની આસપાસની એ રીતની છે. અને લાસ્ટ ટાઈમ સુધી આ દોવા દે છે. આ ગાય પહેલેથી એની એક પ્રકારની જેની થિયરી છે, ગમે દોવે એને દોવા દેવાનું. બીજા નંબરમાં છેલ્લે 5.5-6 મહિના થયા હોય ત્યાં સુધી 4, 4.5, 5 લીટર લગી દૂધ આવે છે. અને 7 મહિના પછી ટૂંકમાં 3.5-4 લીટર જેવું દૂધ એમનું રેગ્યુલર જ હોય. મૂકીએ તો ભલે અને ન મૂકીએ તો ભલે. આમાં દૂધ ઓછું આવવાનું એનું કારણ તમને કહું. આ ગાય ચોથા વેતરમાં છે અને આ ગાયને પહેલાં વેતરમાં દૂધમાં લોહી આવવાનો પ્રશ્ન બન્યો હતો. દૂધમાં લોહી આવવાનો પ્રશ્ન બન્યો હતો ને એના કારણે થઈ આપણે ડૉક્ટરી કરાવીએ. દૂધમાં લોહી આવવાનો પ્રશ્ન હોય, દૂધ જાજુ હોય એટલે દૂધ બારવાના કે સ્ટીરોઇડના XYZ કોઈ પણ જે ઇન્જેક્શન આપતા હોય એ ઇન્જેક્શન આપ્યા હતા. એના કારણે થઈને પછી દૂધ વધ્યું નહીં. એના પછીના પીરિયડમાં પણ દૂધ ન વધ્યું એટલે એ બધી મોટી નુકસાની. તો એટલા માટે થઈને આપણે જે પેલો પાવડર હતો એનો વધારે પડતો સજેસ્ટ કરતા, જ્યાં સુધી ગોળી અને પાવડર તો એ જ્યાં લગી ક્લિયર થાય ત્યાં સુધી સ્ટીરોઇડના ઇન્જેક્શન ન આપવા જોઈએ, જેથી કરીને તકલીફ ન થાય. બીજા નંબરમાં એક પેલી બાજુ છે, બતાવું ગાય. એ ગાય આપણે લીધેલી છે ત્યારે વચ્ચેના પીરિયડમાં, જ્યારે આપણે મિસરી ધામમાં હોઈ ગઈ અને એની પહેલાં જ આપણે લીધી હતી. તો આ ગાય છે આપણે લીધેલી છે. આ ગાયને વાછડો આવેલો છે અને આ ગાયમાં 7.5-8 લીટર જેવું દૂધ છે એક ટાઈમનું, બરાબર. આ ઓળખી આપણી ઘરની છે. આ એ ગાયની ઓળખી છે. ખાસ તો એ ગાય અને આ ઓળખી બે સાથે હતી એના માટે લેવાનું કારણ હતું. અને ગવર્મેન્ટના ડોઝની છે એટલે સારામાં સારું, આમ ટૂંકમાં કેરેક્ટર વાઇઝ સારું હતું એટલે આપણે ખરીદી કરી. પછી વાત કરીએ આપણા સોનલની. તો સોનલના આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે અને મૂકેલા છે. અને કાલના વિડીયોમાં એની લિંક નાખેલી છે ગયા વેતરના દૂધની. અને તમે આ જોઈ શકતા હશો. આપણે બતાવ્યું હતું એ પ્રમાણે આમાં બાવલામાં ક્યાંય ખોજો છે નહીં, આરહો એને ઘણા બધા પ્રશ્નો રહેતા હોય, બરાબર. 25 દિવસ જેવું થયું હોય, 25-28 દિવસ જેવું. અને સરસ મજાનું 2 આચર ધાવતા આજની તારીખમાં એમાં 6 લીટર જેવું આવે છે. પણ હું તમને 5 લીટર જેવું જ કહું. વેચવાની આપણે છે નહીં. 2 આચર આપણે એનો વાછડો છે. એ વાછડો તમને બતાવું. સફેદ વાછડો હોય, લીલડો. ક્યાં ગયો? જોરિયો. આ એનો વાછડો છે. એટલે 5 લીટર જેવું 2 આચર વાછડો જ આવે ને 2 આચર
એ પણ આપણે વિડીયો બનાવશું એનો, બરાબર. એટલે 5 લીટર જેવું 2 આચર ધાવતા આવે છે. અને આ આપણી પાયલ છે, મિશ્રીની માં, શ્રીની નાની, અને રુદ્રની વાછડી શ્રી છે અને રુદ્રની વાછડી આય છે. એટલે આ 2 બેનું થાય, બરાબર. અને આમાં પણ 9.5, 10, 11 અલગ અલગ વેતર પ્રમાણેનું નોંધાયેલું છે. અને આ વેતર પણ ટૂંકમાં 10 વેતર 10 લીટર જેવું ટૂંકમાં એવું છે કે ભાઈ 10 લીટર જેવું તો દૂધ આમાં આવશે જ. અત્યારે વ્યાણીએ ને આપણે 7મો ટક થશે, 7મો કે 8મો ટક, 7મો ટક થશે, બરાબર. 7મો ટક થશે. અને આજે સવારે આપણે 1 આચર વાછડી માંડ ધાવી શકી હતી, બરાબર. 1 આચર ધાવતા અને પાછળ થોડાક ડોકા રહી જવા દીધા. એ આપણે અલગથી ચર્ચા કરશું કે પાછળ ડોકા થોડાક રાખી દેવા એનું કારણ શું. પાછળથી થોડાક ડોકા રાખી દીધા અને લગભગ મારા ખ્યાલ પ્રમાણે 5 લીટર આપણે દૂધ દોયું હશે. અને એ બીજી આપણે જે ઓળકા ને વાછડા ને વાછડીયું છે એને બધાને દૂધ પીવાના બધાને એવા છે. છૂટું દૂધ મૂકેલા બધાય પી જાય. આ નાના બચ્ચા છે એ પી જાય, અને ઓલી વાછડીયું છે એ પી જાય, બધાય પી જાય. અને છાશના દૂધના બધાના પીવાના એવા કર્યા. જો આ કાચું દૂધ છે એ ક્યાંય હાલે નહીં. હવે આમાંથી ફરજિયાત દોવું પડે. ગાય એ વાછડું એટલું પી ન શકે, ગાયને પવાય નહીં. ગાયને કાચું દૂધ પાય તો ગાય પણ બીમાર પડે. એટલે કાચું દૂધ અમે ગાયને ક્યારેય પાતા જ નથી. નકર પહેલાં આપણે ખબર હોય તો દૂધ બધા પાઈ દેતા. એ રીતે અમે ક્યારેય કરતા જ નથી. કાચું દૂધ છે એટલે વાછડા છે, વાછડિયું છે, આ વાછડો છે, જો આ વાછડો છે ને એને કાચું દૂધ મૂકીએ ને ગમે એટલું દૂધ મૂકીએ જો આ પી જાય. બધાને પીવાના એવા રાખેલા છે. જો આ છે ને એ પછી જે આ ઓળકા છે, આ ઓળકા છે, એ બધાને ટૂંકમાં એને બધાને દૂધ પીવાના આપણે એવા કરેલા છે. એટલે બધા જ પી જાય આરામથી. અને આ રીતે આપણી ગાયોમાં બધીમાં દૂધ છે. અને આવનારા સમયમાં હવે વ્યાવાના છે આપણા 2 ઓળકા. હવે આ ગાયની આ ઓળખી છે. અને આશા છે એવું કે પહેલા જ વેતરમાં 7, 7.5 લીટર દૂધ આવશે ને આવશે. એથી વધારે આવે તો ના ન કહેવાય, પણ 7, 7.5 લીટર તો દૂધ આવશે. અને અત્યારથી જ તમે એની કન્ડિશન તમે જોઈ શકતા હશો કે સરસ મજાનું બ્રીડ કેરેક્ટર વાઇઝ, બરાબર. બ્રીડ કેરેક્ટર વાઇઝ એકદમ સરસ છે. અને પેલી ઓળખી છે એ પણ બ્રીડ કેરેક્ટર વાઇઝ ખૂબ સરસ અને સારી છે. ખાસ વસ્તુ અત્યારે જે વોડ લાગી છે, કલરની વોડ, એના કરતાં મેન ફોકસ દૂધ ઉપર, સારા બ્રીડિંગ ઉપર, એના ઉપર કરીએ ને તો વાંધો ન આવે. સારા નંદીથી જ સારી નસલ સુધરે. આ ઓળકું તમે જો એકદમ સરસ મજાનો મૂંડો, સરસ મજાનું કાન, એકદમ ગોળ સિંગ અને નીચે નમતું સિંગ, બરાબર. આ એવી ત્યારે એકદમ દુબળી હતી. આ ઓળકી છે, આનું પણ તમે જોઈ શકતા હશો એકદમ સરસ મજાનું. અને આ 2 20-25 દિવસના ફેરે છે. સરસ મજાનું બાવલું, એકદમ સોચ પણ, બરાબર. એટલે આવનારા સમયમાં, અને આ તો આમાં પરફેક્ટ નીકળશે. એનું કારણ છે આ આપણી શ્રીની વાછડી છે. એટલે આમાં દૂધ આવશે ને આવશે, 100% આવશે. અને આ મિશ્રીની બેન છે અને પાયલની વાછડી છે. પાયલ અને મોહનની વાછડી છે. એટલે 100% આમાં પણ દૂધ થશે. સારા બ્રીડ કેરેક્ટરવાળી મધર ફાધર 2 સાઈડ હોય તો દૂધ આવે. સિંગલ સાઈડ દૂધ હોય તો ન આવે. અને આપણે જે પ્રમાણે કીધું કે સારા નંદી ચૂઝ કરવા, સારા નંદી ચૂઝ કરવા. બીજા નંબરમાં સુધારવું હોય જ્યારે શરૂઆતમાં, ત્યાંથી જ આપણે એવી આશા લઈને નીકળીએ કે ડાયરેક્ટ 10-10 લીટરવાળા મૂકીએ એમાં તો સુધરે. એ રીતે ક્યારેય નહીં દોડવાનું. પહેલાં તો બ્રીડ સુધારવા ઉપર દોડવાનું. જે કેટલા અસંખ્ય એવા નંદીઓ છે બ્રીડ કેરેક્ટર વાઇઝ. ગાની આખી ટૂંકમાં જે છે એમાં કાયા પલટ કરી નાખે. જે ગા બગડી ગઈ એટલે કે એના કેરેક્ટર બધા બગડી ગયા હોય, સિંગ, માથું, શરીર એ બધું બગડી ગયું હોય. પહેલાં તેને સુધારવાનું કામ કરવું પડે, પછી એમાં મિલ્ક લઈ આવવાનું કામ કરવું પડે. પછી આપણે આગળ મિલ્ક બાજુ દોડીએ ને તો વાંધો ન આવે. હવે એનું બોડી સ્ટ્રક્ચર ન સુધરે
અને ડાયરેક્ટ સીધું મિલ્ક આવી જાય તો પણ નકામું થશે. એટલે ખાસ કરીને બોડી સ્ટ્રક્ચર છે ને એનું સુધારવું ને પહેલાં વહેલી તો એ વસ્તુ મહત્ત્વનું છે. હવે એ તમને દાખલો દઉં. આ આપણી જે ગાય છે આ બ્રીડ કેરેક્ટર વાઇઝ હું છે પણ બ્રીડ કેરેક્ટર વાઇઝ 70 થી 80% જેવી છે. અને આ એની વાછડી એકદમ સરસ મજાનું માથું, ઓનું છે ને એના કરતાં સરસ મજાનું માથું, સરસ મજાનો કાન અને એનાથી સરસ મજાના સિંગ અને એનાથી બોડી ફિટનેસ અને એનું પણ છે સારું પણ એના કરતાં પણ બોડી ફિટનેસ સારું. તો એ નંદીની કૃપાથી થાય. સારો નંદી હોય અને પોતાના ઉપર સારા એવા રિઝલ્ટો આપતો હોય ને સારા એવા રિઝલ્ટો એનાથી થાય. રુદ્રના આપણા હવે રિઝલ્ટો આવવા માંડ્યા. આ રુદ્રનો જ વાછડો છે, કલર નથી પણ સેમ બોડી લુક છે ને એનો મોટો થતા સેમ એના જેવો થશે. પછી બીજા નંબરમાં આપણી જે શ્રી છે, શ્રી એના પણ બોડી લુક તમે જો તો રુદ્ર ઉપર આવે છે, બરાબર. એટલે કહેવાનો આપણો મેઇન હેતુ અને માત્ર એ છે કે પહેલાં બોડી વાઇઝ એને આપણે એના બોડી કેરેક્ટર સુધારવા પડે. હવે આ વાછડી છે, ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય કે બચ્ચું ઝીણું છે, પણ જે ઝીણું બચ્ચું જે હોય ને એ જ બચ્ચું ગાયગા ભાગે. અને અમારા રુદ્રના બચ્ચા આવે ફૂલ હાડવાળા, એ પણ તમને બતાવી. એક આપણે ત્યાં જે આપણે સોનીનો વિડીયો મૂક્યો હતો જે ગૌશાળા બનાવેલી હતી એનો પણ આપણે વિડીયો મૂકશું. બહુ બોડી કેરેક્ટરમાં બચ્ચું બહુ સારું. અને જે આપણે આગલું મૂક્યું હતું જે બાજુમાં જ છે જે ભાઈની, બરાબર. તો આવનારા વિડીયોમાં આપણે એ વિષય ઉપર જે ચર્ચા કરશું જે દર્શાવ્યું એ પ્રમાણે. અને ચાલો હવે આપણે નવા વિડીયો સાથે મળશું. અને આપણે ખાસ કરીને જે પ્રશ્નો હશે જે મારી પાસે જે માહિતી હશે એ બધા જ લેવાના પ્રયત્ન કરી અને આપણે આગળ વધશું, જેથી કરીને ગૌપાલન સહેલું, સરળ અને ઓછા ખર્ચવાળું અને જે અત્યારે આમ એટલું બધું રીચ બતાવી દીધું છે ને કે સામાન્ય માણસ એવો વિચાર કરે ને કે મારે ગાય રાખવી, ગાય ન રાખવી શકે. તો એવી વાતને આપણે ઉજાગર કરી અને સહેલું અને સરળ પદ્ધતિ રહે ને એ પ્રમાણે આપણે કરવાનો પ્રયત્ન કરશું. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા. તમારે અને મારે આંગણે બધાને આંગણે સારી, સુંદર અને દુધાળુ ગાય થાય એવા પ્રયત્ન સાથે. જય ગૌ માતા.